આ ઝાડવાની અંદર જો કેટલા અઢળક સિક્કાઓ છે ઝાડવાની અંદર. જો ઝાડવાનું લાકડું દેખાતું નથી, એટલા સિક્કા અહીંયા કને ઝાડવામાં નાખેલા છે ભાઈ. અને ઘણા બધા લોકોએ અહીંયા સિક્કા અંદર ઝાડવાની અંદર નાખેલા છે ભાઈ. જો તો અવશ્ય તમે બધા કોમેન્ટમાં જણાવજો શું માન્યતા હોય છે આ માતાજી શ્રી ચામુંડા માતાજી મંદિરે દર્શન કરવા માટે આવે અને વળતા નીચે ઉતરતા હોય છે. આ સાઈડની અંદર હોય છે કેટલા સિક્કા નાખેલા. આપણે નાખીને ટ્રાય કરી લે આનું પકડ. સિક્કા નાખવા શું થાય? 10 નો સિક્કો કોઈ દી નહોતું તો એમને સિક્કા નાખવાથી શું થાય? શું ખબર આ તો નાખેલા હે તો ગાઈસ અહીંયા ઘણા બધા સિક્કા અંદર ઝાડવાની અંદર અહીંયા જો એટલા છે. અવશ્ય કોમેન્ટમાં જણાવજો શું કારણ હોય છે એનું. આપણે ટ્રાય કરીએ આજ તો. હા, બધે ઉપર પૈસા ઝાડવાની અંદર નાખેલા છે. ઉપર થી ચડી જો કેટલાનો સિક્કો હતો? 2 રૂપિયાનો સિક્કો આપણે અંદર નાખ્યો છે. જય ચોટીલા દર્શન કરવા માટે આવી ગયા છે ના પૂનમના દિવસે. સામે જો ડુંગર છે, ત્યારે સવારમાં આપણે પહોંચી ગયા દર્શન કરવા માટે. આરોહી ક્યાં ગયા? આરોહ શું કરે હે તું? હેલો ગાઈસ, કેમ છો? આજના વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો રસિકભાઈ ઠાકોર. આજે આપણે આવી ગયા છે ચોટીલા શ્રી ચામુંડા માતાજીના દર્શન કરવા માટે બધા અમે બંને ભાઈને અમારા બધા પરિવાર સાથે. તો અત્યારે જો મંદિરે પહોંચી ગયા છે, ગાડી આપણે અહીંયા રાખી અને ચલો અત્યારે હવે દર્શન કરવા માટે જવું છે. થોડી વારની અંદર આપણે ડુંગર ઉપર ચડીએ. તમે પણ આજના દિવસે દર્શન કરો. આજ પૂનમનો દિવસ છે. કોમેન્ટમાં બધા લખજો જય શ્રી ચોટીલાવાળીમાં ચામુંડામાં. તો લાસ્ટ સુધી બધા વિડીયો જોતા રહેજો ને. અમારે બધા જો અહીંયા કને ઊભા છે રાહ જોઈને. પ્રસાદ આપણે અહીંયાથી લઈ લઈએ માતાજીને ધરવા માટે. શ્રીફળને અહીંયા મળે છે જો મંદિરને અહીંયા ડુંગર નીચે. કે મંદિરે પહોંચી ગયા છે. હા, મંદિરના મેન ગેટે આપણે પહોંચી ગયા છે દર્શન કરવા માટે. કેમ ઉપર ગબ્બર ઉપર ગઈ છે. હવે થોડી વારની અંદર ચડીએ. ચલો ગઈ અત્યારે આપણે ચડી રહ્યા છીએ ડુંગર ઉપર. અનુદેવ નારો એ મારા ઉપર ચડે પગથિયે ધીરે ધીરે. જો અમને મોટા માણસોને અત્યારે થાક લાગી જાય છે. અમારે અનુદેવ નારો કહે ગા ચડે. શું કે અનુદેવ તો ઉપર ચડી ગયો ફટાફટ જાય છે જલ્દી. તે પહોંચી ગયા છે ગઈ છે ને અત્યારે થાક લાગી ગયો છે રિક્ષામાં ખાવા માટે. બધા જો ભાઈ ભક્તો અત્યારે ચડી રહ્યા છે દર્શન કરવા માટે. આરોહી બેન, થાક નથી લાગ્યું તને? સમજો તો હે થાક નથી લાગતો? અડધે પહોંચી ગયા છે ને આપણે. અમારે આરોહી બેન તો હજી થાક નથી લાગતો એમ કે. તો અત્યારે આપણે મહાકાળી માતાજીના મંદિર છે ત્યાં પહોંચી ગયા છે અડધે. કેમ જો સામે મહાકાળી માતાજીનું મંદિર. અને ધીરે ધીરે હવે ઉપર દર્શન કરવા માટે ચડીએ. કેટલા પગથિયા? એટલે 401 પગથિયું થયું છે અમારા અનુદેવ કહે છે. અને અહીંયા છે મહાકાળી માતાજીનું મંદિર. જય મહાકાળી માં. મહાકાળી માતાજીના દર્શન કરી અને ધીરે ધીરે જો ભાવિ ભક્તો અત્યારે ચડી રહ્યા છે. આપણે હવે ચડીએ ધીરે ધીરે ઉપર, કેમ કે વિસામાં ખાવા માટે અહીંયા રોકાણા હતા. નારોહી બેન અમારે ચડ્યા છે અહીંયા સુધી. તો અત્યારે આપણે દર્શન થઈ ગયા છે સરસ માતાજીના સવારમાં પૂનમના દિવસે. જય ચોટીલાવાળીમાં ચામુંડામાં. તમે પણ આજના દિવસે દર્શન કરી લો. અને જો બધા ભાવિ ભક્તો સવારમાં પણ બહોળી સંખ્યામાં આવે છે. અને માતાજીનું સિંહ છે, ચામુંડા માતાની સવારી છે સિંહ. ગાઈસ અત્યારે આપણે પહોંચી ગયા છે શ્રી ચામુંડા માતાજીના મંદિરે. અને અહીંયા લોકો જુઓ બધા સેલ્ફી ખેંચતા હોય છે માતાજીના મંદિરની બહાર. જો અહીંયા લોકો બધા અત્યારે સેલ્ફી ખેંચી રહ્યા છે. અને અમારે પણ હવે થોડી વારની અંદર સેલ્ફી ખેંચીએ. અને આપણે અત્યારે
ફોટા પણ પાડવાના છે ઘણા બધા. અનુદેવની અમારે પ્રસાદ ખાય. અનુદેવ કેમ હું પ્રસાદ લીધો તો અનુદેવ? પ્રસાદમાં શું લીધું? પેડા, નાળિયેર. વાહ. બીજું શું? આ શું છે? આવા લડ્ડુ. સારું બેન અમારે કહે લડ્ડુ. તો ગાઈસ આપણે અત્યારે પ્રસાદ માતાજીનો ખાઈ લઈએ. દર્શન થઈ ગયા છે સરસ. સામે છે ચામુંડા માતાજી મંદિરના. અહીંયા લોકો જો બધા અત્યારે સેલ્ફી ખેંચે છે. ગઈશ તો અત્યારે દર્શન કરીને અમે ઉતરી રહ્યા છે નીચે. કેમ? હા, ધીરે ધીરે હવે નીચે ઉતરીએ. અનુદેવ અમારે નીચે અહીંયા ઉતરે છે. ચલો થોડી વારની અંદર આપણે નીચે ઉતરીએ. ગબ્બરની નીચે માતાજીના સરસ આજે દર્શન થઈ ગયા છે. સવારમાં એકદમ આનંદ આવી ગયો છે. આ ઉપર ચડી ગયા છે. શું કે હે? કોણ તેડે? પપ્પા તેડે. હવે થાકી ગઈ તું? સારું બેન અમારે કહે છે હવે થાક લાગી ગયો છે. ચલો ગઈશ તો અત્યારે આપણે માતાજીના મંદિર છે નીચે ઉતરતા હતા અને અહીંયા એક રસ્તામાં જો સાઈડમાં એક ઝાડવું જોવા મળ્યું છે. એની અંદર ઘણા બધા લોકો અહીંયા સિક્કા અંદર ઝાડવાની અંદર નાખતા હોય છે. એની માન્યતા શું છે આપણને કંઈ ખબર નથી, પણ અમારા અનુદેવને એના મમ્મી સિક્કા અત્યારે નાખે ઝાડવાની અંદર. અને ઘણા બધા લોકોએ અહીંયા સિક્કા અંદર ઝાડવાની અંદર નાખેલા છે. ભાઈ જો તો અવશ્ય તમે બધા કોમેન્ટમાં જણાવજો શું માન્યતા હોય છે. આ માતાજી શ્રી ચામુંડા માતાજી મંદિરે દર્શન કરવા માટે આવે અને વળતા નીચે ઉતરતા હોય છે. આ સાઈડની અંદર હોય છે અહીંયા મહાકાળી માતાજીના મંદિરની બાજુમાં. અવશ્ય કોમેન્ટમાં બધા જણાવજો. જો અહીંયા સિક્કા છે ઝાડવાની અંદર. અંદર તે નાખ્યો જગ્યા ગોતે હે. અનુદેવ અમારે સિક્કો નાખે છે ઝાડવાની અંદર. કાની માન્યતા હોય છે ભાઈ, જરૂર કોમેન્ટમાં જણાવજો. આપણને કંઈ ખબર નથી. કેમ તને ખબર હે કંઈ? સાચું કે? તો આપણને કંઈ ખબર નથી. ઘણા બધા લોકો અહીંયા કને સિક્કા નાખતા હોય છે આ ઝાડવાની અંદર. જો કેટલા અઢળક સિક્કાઓ છે ઝાડવાની અંદર. જો ઝાડવાનું લાકડું દેખાતું નથી એટલા સિક્કા અહીંયા કને ઝાડવામાં નાખેલા છે ભાઈ. અમારા અનુદેવ ને એના મમ્મી નાખે છે સિક્કા. અહીંયા મહાકાળી માતાજીનું મંદિર છે સામે અને ઘણા બધા અહીંયા ભાવિ ભક્તો આવતા હોય છે દર્શન કરવા માટે. ત્યારે અહીંયા કણા સિક્કા ઝાડવાની અંદર નાખતા હોય છે. આવી ગયો? હા, એના મમ્મીને અનુદેવ મમ્મીને સિક્કો અંદર ઝાડવાની અંદર આવી ગયો. અમારા અનુદેવને ટ્રાય કરે છે. ચલો અનુદેવ નાખી દો. બસ હાલે. આવી તો ગયો. રેડી. ચલો અમારા અનુદેવે પણ સિક્કો અંદર નાખી દીધો છે. કેમ ગઈશ તે અત્યારે દર્શન થઈ ગયા છે અને હવે ઉતરી ગયા છે નીચે. આપણે કેમ દર્શન કરી નીચે ઉતરી ગયા છે. પરસો ઉભો છે બહુ, થાક પણ લાગી ગયો છે. હા, ગરમી પડે છે બહુ અત્યારે. જરૂરથી કોમેન્ટમાં જય શ્રી ચામુંડામાં રાખવું. દર્શન થઈ ગયા છે અને અહીંયા ઘણા બધા ભાઈ ભક્તો અત્યારે જો ફોટા બોટા પાડી રહ્યા છે. કે સારું હે? પરસો વળી ગયો. સારું હે બેન?